આપણે ભગવાન હરિનું સ્મરણ કર્યું. આ ભગવતી આદ્ય શક્તિ ब्राह्मण द्वारा तिलक आशीर्वाद प्राप्त करिए. स्वस्ति नो बृहस्पतिर्ददातु बीजू साउंड चालू करजो माइक्रोफोन गुलाबी वायर तो दरेक देवी देवताओं ने आमंत्रण निमंत्रण आप्યું ડાબો હાથ નીચે રાખવાનો જમણા હાથ નીચે. તો બ્રાહ્મણો ને ઘેર ઘેર કર્મકાંડ કરવા જવું જરૂર પડે નહીં. તમારો ભાવ શ્રદ્ધા અને વિશ્વાસ ત્રણ વસ્તુઓની અંદર મિક્સ કરો ત્યારે તમારો ભક્તિ ઉત્પન્ન થાય. આજનો સરસ મજાનો ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જયંતીના દિવસે યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ. ओम श्रीमन महागणाधिपतये नमः. कल्याणमस्तु. ओम श्रीमन महागणाधिपतये. આ સ્થાન પર જે દેવી દેવતાઓ છે સ્થાનના દેવતાઓને નમસ્કાર કરીએ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. અમારા ગામની અંદર જેટલા નાના મોટા મંદિરો હોય 5 થી માંડી મોટા દેવાલય શિવાલય સુધી જે પણ તમારા ગામ ટોળાના દેવતા હોય તે ગામ ટોળાના દેવતાઓને નમસ્કાર કરીએ. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. જગતને ઉત્પત્તિ કરનારા દેવ એવા ભગવાન બ્રહ્માને નમસ્કાર કરી આપવાના. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. જગતનો પાલન પોષણ કરનારા દેવ તરીકે ભગવાન લક્ષ્મી અને નારાયણને નમસ્કાર કરી આપવાના. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. જગતનો કલ્યાણ કરનારા દેવ તરીકે ભગવાન શિવ તથા પાર્વતીને નમસ્કાર કરી આપવાના. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. ત્યારબાદ જગતની અંદર ગુરુ બનાવ્યા તો ગુરુને નમસ્કાર કરી આપવાના. ઓમ ગુરુભ્યો નમઃ. પરમ ગુરુભ્યો નમઃ. પરમેશ્વર ગુરુભ્યો નમઃ. પરાત્પર ગુરુવે નમઃ. ગુરુ ભક્તૈ નમો નમઃ. ત્યારબાદ પૃથ્વી પરના પ્રત્યક્ષ દેવ
એવા તમારા માતાને પિતાને નમસ્કાર કરી આપો. ઓમ બાધા વિદ્રો ચરણ કમલે વિહો નમો નમઃ. ધ્યાનમાં નહીં આવેલા તમામ પ્રકારના બ્રાહ્મણોને નમસ્કાર કરી આપવાના. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. તમામ પ્રકારના તીર્થોને નમસ્કાર કરી આપવાના. ઓમ સર્વેભ્યો ભારત તીર્થેભ્યો નમો નમઃ. આજે કોઈ યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ એવા ભગવાન હનુમાનજી મહારાજને નમસ્કાર કરી આપવાના. હરિ ઓમ મનોજવમ મારુતરો વેગમ જીરેન્દ્રિયમો દેવદાવરીતા સ્વાદાન્વયં વાનરયોદમગીયમિહ્રીરામદૂતં વિહરણં દ્રવદી હે ભગવતા મહારુદ્ર સ્વરૂપ એકાદશ સ્વરૂપ ભગવત હનુમંતય નમો નમઃ. પુલ્ય પુલ્યાહમ દીર્ઘમાયુષ્મન્તો રમન્તો હીણાહિર્માણેન મૃણ્યમણ્યાહં દીર્ઘમાયુરસ્તો. ઓમ ગણપતય નમો 12 વખત જપ કરી લેવાનો. શ્રી ગણેશાય નમઃ. પરમ ગુરુભ્યો નમઃ. સુમો ગઈ જય કરંજ કપિલો ગજકર્ણકા લંબોદરસ્ય વિઘ્નો વિઘ્નનાશો વિનાયકઃ. કલિગ્રાનંદો હરિચંદ્રો નાના વાદશેદાક્ષીમદેવે ધ્રુવં સ્મરામે. નામસ્તે નામ્યસ્તે નામસ્તે નામરાજયો મેધાવિદ્તે વરહિયા કોર્ગયુસ્તો જનાર્દનઃ. યોગેશ્વરપ્રશ્નો યત્રમાનો સત્રજીવયો ભૃતિ ભ્રુવાદિ તિરુપતિરુપમઃ. ભગવાનો બ્રહ્મા વિષ્ણુ સરસ્વતી પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થસિદ્ધયે. તમારો બોલવાનો બોલો મમ મમ સર્વ આદિય વિજય મમ સર્વ મનોકામના ગણપતિ દાદા આજે દેવો યજ્ઞ કરવા જઈ રહ્યો સબ્જી પાણી પકડી રાખો. હસ્તે ડાયરેક્ટ પાણી પકડવાનું. ડાયરેક્ટ પાણી આ રીતે જમા આવે. સીધી જમી જ પકડવાની મોટા એટલે પાણી વેચ. ઓમ દિથે શ્રીવાગ્યોગષ્ઠવર્ણમ દેવ સર્વ વિષ્ણુ મંજગદાર્દિત્યાદિ મહામંગલબલિ માષત્રિમા જજમુંડ સંકલ્પયો છે પ્રાયશ્ચિત. દેવની પૂજા કરી એનો દેવ સેવા થવું પડે. દેવમ પૂજવા દેવમ વિજે. આ દેહના શરીરના બોડીના દેવ જેવું બનાવવું પડે. તો બ્રાહ્મણના કોઈ શોખ કરી લો તો તમારા મસ્ત બાકી બીજે ક્યાંય કરેલો ના કરે. કેમ ના થાય બંને કરોડો કાલ ઉપર ક્યાં કેમ ના કરો મારા એટલે ગોર બાપાએ આપણે દેવને આ બધું ગમે છે. પ્રાયશ્ચિત પાપનો પોકાર છે. બંને દંપતી સાથે બોલવાનું છે. બોલો મમ બોલો મમ પરમ અધિકાર પ્રાયશ્ચિત. નમો નમઃ. બ્રાહ્મણ દેવતાનું સ્મરણ કર્યા બાદ ગંગા મૈયાનું સ્મરણ કરો. ગંગેશ્ચ યમુનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. તમે પૂછ્યું ગાય માતા વિષ્ણુ ભગવાન બ્રાહ્મણ દેવતા અને ગંગા મૈયા. એ પૂછો છો કે હું પાપમાંથી મુક્ત બન્યો આ કર્મ કરી શકું છું. મારી બેન કહે છે હું પાપમાંથી મુક્ત બની હવે આ કર્મની આધીન બની મને અધિકાર મળ્યો. આવું તમે પૂછો છો. આ ચાર દેવો બ્રાહ્મણ દેવ તમને આશીર્વાદ આપે છે. પગે લાગી રાખો. તમ કર્મયુક્તો ભગવડી સમાભો ભૂયાજમ્મ. તમ કર્મયુક્તો ભગવડી સમાભો ભૂયાજમ્મ. તમ કર્મયુક્તો ભગવડી સમાભો ભૂયાજમ્મ. અહીંયા તમને કર્મના
આધીન રહ્યા પણ પવિત્ર થવું પડે. આ બધું છે. આ બધા તો ખાઈ ખાઈને જતા રહે. હા બને ને તો તમારે આજે લક્ષ અહીંયા રાખવાનું. હું વધારે સમય નહીં લઉં, હજી તો પોણા 9 જ થઈ છે, તો પોણા 10 થશે, બરાબર. પણ કહેવાનું તાત્પર્ય આપણે 12 વાગ્યા સુધીનો ટાઈમ લખેલો છે. તો યજ્ઞ હવન સવારે 9 થી 12 કલાક. પહેલા ગુલાબ જુવાર 3 કલાક જ થયા ને, તમે એટલો સમય તો કાઢી શકો ને. એટલે બની શકો તો ચિંતા છોડી દેવાની. ચિંતા છે ને સાહેબ, ચિંતા સમાન છે. ચિંતા સમાન. હું ચિંતા નહીં કરવાની. બધા જો સરસ કારોબાર જોડ્યું છે. અવતાર છે 11મો અવતાર રુદ્ર અવતાર, એમાંથી હનુમાન દાદા. આ તમને કહું એટલે રહ્યા છે, બરોબર. એ પણ દુઃખી થાય, પપ્પુ મહારાજ આવેલા બ્રાહ્મણો પણ દુઃખી થાય, કારણ કે આપણે નિષ્ઠાવાનથી કાર્ય કરવું છે, બરોબર. એટલે વધારે સમય નહીં લેતો, આપણો હાથ નાડી રાખો. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો વિષ્ણુરાજ્ઞા પ્રમાણ સિદ્ધ બ્રહ્મણિત્યવરારે શ્રી શ્રી સવારાહ કલવે વૈવચંદ્રષ્ટાયુતમેવ યોગે કલી પ્રથમ સમદ્દેહે ધાજ. આપણી અંદર સાબી ભગવાનનો ખ્યાલ આવ્યો ક્યાં બેઠા છીએ. ધાજ અદ્યદીન ચૈત્ર માસે શુક્લ પક્ષે. આજે પૂનમ છે એટલે પૂર્ણિમાયામ વિદોહો. આજે જે દિવસે કરીએ છીએ શનિવાર, યોગાને યોગ સરસ કહેવાય, એટલે મંદ વાત છે. શનિવારને સંસ્કૃતમાં મંદ કહેવાય. હું તો કલ્યાણ કરું પણ સમસ્ત બધા આવેલા જે છે ને એ બધાનું કલ્યાણ થવું જોઈએ. મારું સગો, મારું કોઈ સગાવાલા છે, અમારો પરિવાર છે, એ દરેક અહીંયા ચિત્રગુપ્ત પણ ભગવાન ગણપતિ આવાહિત દેવતા પંચાયત. તમારી જોડે પંચાયત દેવતા મૂકેલા છે, જોયા? ગણપતિ માતાજી, આટલું જેનું આપણે કાચા બાચા જેની જન્મ આપણે આવ્યા છીએ. આજે અવસર દાદાનો છે, બરોબર. એટલે આપણે દાદા એ પ્રધાન દેવ છે, એટલે હનુમંત દેવતા સમન્વિત. પાછળ લક્ષ્મી નારાયણ વિષ્ણુ મૂક્યા છે, છેલ્લા શિવ મૂક્યા છે. પુનઃ હસ્તે જલવાદાય ફરી સબ્જી પકડો મુલાભાઈ, તમે બેન તમે પકડો રીનાબેન. કદમ કદમે રામા ઉમા સુતા નપિય ઉમા મદે મદે નપદે વિદાનામ યદાલબ્ધે મધ્ય સમયરોદારેન ભોજન જનન જગદે. થાળીમાં પાણી મૂકી દો, ફરીથી એક ચમચી ભરીને પાણી મૂકી રાખો. તદકદમે નજિંદી રામ મરી સિંહે પાણી મૂકી દેવાનો. ડાબા હાથની અંદર ચોખા પકડી રાખવાના, ઉપર તમારો જમણો હાથ ઢોકી દેવાનો. સૂર્ય ઉદય થાય એના પહેલા પાણી ચડાવાય, સૂર્ય ઉગી જાય પછી પાણી ચડાવાય નહીં. હા, એક મંત્રની અંદર એવું પણ બતાવ્યું તો દરરોજ જો સૂર્યનારાયણને પાણી ચડાવવામાં આવે તો ઘરની અંદર કોઈ દિવસ દરિદ્રતા આવે નહીં. દરિદ્રતા એટલે કેવી કે આળસ ના આપે, ઘરની અંદર વાટી કરી કરો, ઘરની અંદર દવાખાનું બંધ ના કરો, ઘરમાં આવો કે નેગેટિવ વિચાર આપવા, એક વ્યક્તિગત વિરોધાભાસ કહેવાય. જો દરરોજ સૂર્યનારાયણને પાણી ચડાવો તો ઘરની અંદર કોઈ દિવસ દરિદ્રતા આવે નહીં. આપણા બીજા પરમાના રાખશે એવા ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરી આપવાના. નમસ્કાર કરી રાખો. ઓમ વિશ્વા નારાયણ ચંદનમાં ડબોળો, ચોખા ડબોળો. હા, અને આસન નીચે મૂકી દો, ગોદડું ઊંચું કરી. હા હા, સરસ. ફરી આપીને ફૂલ ચોખા રાખવાના. દક્ષિણ દિશાની અંદર ભગવાન કાલ ભૈરવ છે.
પાછળ દિશા દક્ષિણ છે, તમને આજે ઉત્તર દિશામાં બેસાડ્યા છે, કારણ કે આજનું જે યજ્ઞ કરો ને ભગવાન હનુમાનજીનો છે, એટલે એમની બેઠક ત્યાં હોય. એટલે આ રીતે તમારી દિશા શાસ્ત્ર લઈને છો, ઉત્તરાભિમુખ, પૂર્વ અને પશ્ચિમ આ 3 દિશામાં બેસી શકો. દક્ષિણ મુખ ના બેસી શકાય. હા. હરે ઓમ દેવના આંખો બંધ કર્યો. દક્ષિણ દિશાની અંદર ભગવાન ભૈરવજીને નમસ્કાર કરી આપવાના. હરે ઓમ મહાદ્રમે હૃદયકરમ કૃપાકરમ યોગી વાદવંદિગંબરમ ભજે મુક્તિ મુક્તિદાયક પ્રધાન મનુગાય આપજ્ઞાને ગુરુગુરો એ જ રીતે ઉત્તર દિશાની અંદર ભગવાન હનુમાનજીને નમસ્કાર કરી આપવાના. કે રાજા રામ 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 સીતા રામ રામ રામ. ડિલીટ કરજો આ વાત. જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય 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 તમારું ધ્યાન આટલા હોવું જોઈએ. હરે ઓમ મહાનરસિંહ મુખે વિષ્ણુ કંઠે રુદ્રાય મંડિતાય આ રીતે અંકુશ મુદ્રા બનાવો. હાથ લઈ લેવાનો. તમે કંકુનો પર્યો ડાબા પર લઈ લો, તમે ચંદનનો પર્યો લઈ લો ડાબા હા પલાળેલું હશે જો સાહેબ પાણી નાખજો. બંને જણા એક એક કપી ભરી પાણી પકડી રાખો. યથારથે ભક્તિ સમય અનુદાનેન વરુણ પૂજનાખ્યેન તસ્મૈ શ્રી પતિએ નમઃ. દિવસનો રાતનો દિવસ કીધો હોય તમારે મોની લેવાનું, કારણ કે પતિ એ આપણા ભગવાન છે, બરોબર છે, ચડાવી દો. હરિઓમ પતિ પરમેશ્વરાય નમો નમઃ. અને પૈકી સામે કરું સ્માઈલ રાખીશું, ફોટા હારા આવશે. હા દેજો પેલો આ ઉપર આવો આ બાજુ બહેનો વિનંતી કે ગોણું ગાવું હોય તો ગાજો. હવે દિનેશભાઈ બોલશે. બોલો પત્ની મને મનોરમા દેહી મનો વૃત્તાનું તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. પત્ની ધારણ તો મેળાવો તો આ ભવસાગરના બંધનમાંથી કાઢી દે. અમુક એવી મળે તો કાઢી દે, પણ આજે તમને તાપના રસ મળે છે, એટલે ભગવાનની પ્રાર્થના કરે કે બંને જણનું લક્ષ્મીનારાયણનું જોડું અમર રહ. હરિઓમ મહાલક્ષ્મીનારાયણ નમો નમઃ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ જય. આ બાજુ લેજો ગુરુનું સ્મરણ કરવાનું. કહે ગુરુદેવ કોઈ ગુરુ બનાવેલા છે? ના બનાવ્યા તો કુરુક્ષેત્રના મેદાનની અંદર સર્વાંગ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુદેવ ગુરુદેવ મુझको अपना लेना ગુરુદેવ ભલા કરજે.
દેવતાઓનો સત્કાર કર્યો ને એ સૌથી મોટા દેવ એટલે કયા દેવ મહાદેવ આપણે નીલકંઠ મહાદેવનું સ્મરણ કરીશું કે મહાદેવ તારા આજે તારું આશીર્વાદથી આ કર્મ થઈ રહ્યું છે ને તો પરિવાર સહિત પધારો. હરિઓમ મહા ના દેખાય હરિઓમ મહા માતૃપિતૃ ચરણકમલેભ્યો નમઃ સ્થાન દેવતાભ્યો નમઃ અને આપણ બાપુ પ્રતિદંતો જીત્વાદે અજમનો મરુણકો લોકમત્રિનાદરદ્વદીનઃ સુભદ્રામયજદરરા રસોડા સેટ હોય બધું જ હોય પણ ઘરના અંદર પગ મૂકી મગજ અપસેટ થઈ જાય તો બધું જ નકામું છે. ભગવાનને શું જોઈએ? શાંતિ જોઈએ ઘરની અંદર. પરમાત્માને પ્રાર્થના કરો ઓમ જો શાંતિ અંદર પરમાત્માને મૂર્તિમંત સ્વરૂપે અહીંયા લાયા તો ભગવાન સંપૂર્ણ રહે છે. અહીંયા પ્રાર્થના કરવાની બધા થોડી વાર પછી મારા ભૂખ લાગી જલ્દી બુખાર ચડાવો જમવાનું છે પરમાત્માનો ટાઈમ છે જમવાનું થઈ જશે પણ પરમાત્માને પ્રાર્થના કરી કે ભગવાન એ પ્રાર્થના કરી જે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. ભગવાન સુધી આપણી પ્રાર્થના પહોંચે આજના દિવસે વ્રત તપ સ્વાધ્યાય એ બધા નિયમોનું પાલન કરવું પડે. પરમાત્માની પ્રાર્થના મારા મંડળમાં નીચેથી મારું દુશ્મન પણ આજે આવે ને તો આજે મારું ભગવાન સ્વરૂપ છે. આજે આવો દર્શન કરો પ્રસાદીઓ પછી ભગવાન કયા સ્વરૂપની અંદર આવે છે ને કોઈ કોઈ પણ ખબર નથી. આ બધા મહેમાનો બધા સંબંધોના લીધે આપણે જોડાયા છીએ. પરમાત્માને પ્રાર્થના ભગવાન સ્વરૂપે પૂજા કરીએ છીએ. હું આપણે આજે મંદિર ખરીદી શકીશું પણ ભગવાન કરી જતા નથી. પરમાત્માને ભગવાન પ્રસન્ન થઈ જતા હોય ને તો રાજુવાળા નહીં ભગવાન પાણી ચલાવવા જો પ્રસન્ન થઈ જતા હોય તો જે અર્પણ કરું છું એ ભગવાન સ્વીકારી લેજો. હરિઓમ ઓમ પ્રતિષ્ઠાન સર્વ ચમચી પાણી પકડી રાખે અને અંદર ફૂલની પાંખડી મૂકી આપજો. પરમાત્માને પ્રાર્થના કરી કે ભગવાન આજે તારા સાનિધ્યની અંદર હું મને તને બોલાવું છું ને કોઈ પણ મહેમાન બોલાયો હોય ને તો આપણે ઘેર ખવડાવીએ કરું પણ આયા બરોબર 1 કરોડનું ઉઘરાણ્યું હોય તો એ પેલા રાજી થઈ જાય. બરોબર પરમાત્માને પ્રાર્થના કરે કે આજે તને અર્ઘ્ય અર્પણ કરીએ છીએ. હવે એક દેવતા ઉપર 4 વખત ચમચી પાણી ચડાવ. ગણેશજી ચાલુ કરવાનું તો દરેક મૂર્તિ ઉપર 1000 ચમચી પાણી ચડાવવાનું છે. હરિઓમ
પરમાત્માને પંચામૃતથી સ્નાન કરાવી આપીશું.
અભિપતિ દલાભ્યો નમો નમઃ ધ્યાયામિ. દિનેશભાઈના અને રીમાદેવીના આમંત્રણને માન આપી પધારેલા મહેમાનો, ભક્તજનો, સોસાયટીના માણસો, પરિવારજનો દરેક બધાને વિનંતી કે ભગવાનનો પ્રસાદ કરવાનું એ ચાલુ થઈ ગયું છે. બરોબર? ભગવાનનો પ્રસાદ ચાલુ થઈ ગયું છે, તો પ્રસાદ આરોગવા માટે નમ્ર વિનંતી. હરિઓમમાં જમાતમાં પાણી રાખો. હરિઓમમાં સ્મરણ કરી આવો. વગર પાસપોર્ટ
દ્વિતીયમાં ત્રિવાર બ્રાહ્મણત્વ હા હાથમાં ફૂલ લઈ અને દિનેશભાઈ ચારે દિશાની અંદર આરતી આપવાની છે પરમાત્માની. હરિઓમ તે બંધન ટેન્શનમાં હોય ને ટેન્શન દાદા ઉપર છોડી દેજો. સ્માઈલ રાખજો દિનેશભાઈ. હા ફોટા સારા આવશે. હરિઓમ તમારા ફૂલ બચાવો તો બેન
આપો હા પાછળ બેસી પાછળથી ભેગા કરી દેવા. પેલા બેસી ગયો. ના, ના, પાછળની સાઈડમાં બેસી ગયો. હા, બેસી ગયો પાછળ. બધાય લો. હા, બરાબર. દક્ષિણની સાહેબ આવી ભાઈ એકદમ. બોલવાની મારા તરફ જ ધ્યાન રાખવાનું તો ખબર પહોંચવાની બતાવ્યો હરિઓમ જગ્યા ચેન્જ કરજો આ જગ્યા બહુ હિન્દામાં આપણે બ્રાહ્મણે શિવાલય સમૃદ્ધિ વેદ કર્માદિ સિદ્ધિરાસ્તો થાળીમાં પાણી મૂકી દો બે થાળીમાં પાણી મૂકી દો અથ આયુષ્ય મંત્ર જમાકેન પાણી મૂકો દીધી કઈ કંદી પાણી મૂકી દો વર્તમાન ધૂપની બનેલી તેમને વેદયામે બે હાથ જોડી નમસ્કાર કરી આપવાના નમઃ નમસ્કાર કરોમી એક કંદી બને તમે એકલા પાણી પકડી રાખો બે હાથ લાડો એકદમ ધમપાર કરી હતી તો સૌ પ્રથમ ગણપતિ દાદાની આહુતિ અર્પણ કરી હરિ ઓમ નમો નમઃ નમો નમઃ ઓમ देवानाचार्य गुरुकाचार्य पदा पदे पदोत्तरे कीर्तनकवामि ब्रह्मदे स्वाहा 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 एम गुरुनमोदानम अभिज्ञानम परमगुरुनमोदानम भार्गवम ब्रह्मणं शुक्राय स्वाहा ब्रह्मराय 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 स्वाहा इलाजन जवाबान ब्रह्मद्रे मंत्रकमजाय मातरे नमोदम नमामि जनिचराय स्वाहा 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 अजलाय महावीर्य चंद्रनित्य विरुद्रम हेलानरम बोलम तमराहो नामयाम विग्रहमे स्वाहा 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 स्वाहा वसुदाय स्वाहा वसुदाय स्वाहा वसुदाय स्वाहा विष्णवे स्वाहा विष्णवे स्वाहा विष्णवे स्वाहा विष्णवे स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा इंद्राय स्वाहा इंद्राय स्वाहा इंद्राय स्वाहा अभिमाय स्वाहा अभिमाय स्वाहा अभिमाय स्वाहा अभिमाय स्वाहा ओंकाराय स्वाहा ओंकाराय स्वाहा ओंकाराय स्वाहा ओंकाराय स्वाहा वज्रगुप्ताय स्वाहा वज्रगुप्ताय स्वाहा वज्रगुप्ताय स्वाहा वज्रगुप्ताय स्वाहा अमगदय स्वाहा अमगदय स्वाहा अमगदय स्वाहा अमगदय स्वाहा अमगदयो 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 स्वाहा नारायणाय स्वाहा नारायणाय स्वाहा नारायणाय स्वाहा नारायणाय स्वाहा पवित्राय 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 स्वाहा पवित्रापतये स्वाहा पवित्रापतये स्वाहा पवित्रापतये स्वाहा पवित्रापतये स्वाहा पवित्रदेव्यो स्वाहा पवित्रदेव्यो स्वाहा पवित्रदेव्यो स्वाहा पवित्रदेव्यो स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा
ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा ओम गणपतये स्वाहा ओम गणपतये स्वाहा ओम दुर्गाय स्वाहा ओम दुर्गाय स्वाहा ओम वायवे स्वाहा ओम वायवे स्वाहा ओम आकाशाय स्वाहा ओम आकाशाय स्वाहा ओम श्रीभ्यां स्वाहा ખબર એ નહીં બોલો ओम नमो हम हनुमते स्वाहा 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 ओम नमो हम हनुमते ओम नमो हम हनुमते स्वाहा 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 બધાય સ્વાહા બોલવાનું ઓમ નમો હમ હનુમતે સ્વાહા 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 ओम नमो हम हनुमते स्वाहा 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 हनुमते स्वाहा ओम नमो हम 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 हनुमते स्वाहा ओम हम हनुमते स्वाहा ओम नमो हम हनुमते स्वाहा ओम नमो हम हनुमते स्वाहा ओम नमो हम हनुमते स्वाहा ओम श्री राम रामाय 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 स्वाहा ओम श्री
આપણે ભગવાન વાસ્તુ ધ્રુવ અઘોરની આપી, ભગવાન નવગ્રહની સૂર્યની કેતુ આપી. હવે આપણો ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ બની રહે એટલે મારી શાંતિ બાકી બધી બહેનો પગે લાગો. કેવળ ભાઈ હોમ કરશે, હોમ છે, એક જ જણ આપી શકો. તમારે જપ કરવાનો ભાઈ, તમે આવું આપજો. ઓમ અગ્નિવાય બેજવાહ અગ્નિવાય જલભ્યો 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 અગ્નિવાય જલભ્યો. પગે લાગવા આવ્યા ખાલી આવતી આપવાની અગ્નિવાય જલભ્યો
अग्निवाजुरभ्य 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 अग्निवाजुराय फट स्वाहा ओम महालक्ष्मी स्वाहा હવે ઘીની આહુતિ પકડી રાખવાની છે ઘી દ્વારા આપણે પૂર્ણ આહુતિ કરીશું અહીંયા બહાર આપણે શ્રીફળથી ઉમા છે બરોબર એટલે ઘી પકડી રાખો ચમચી આ રીતે બાકીના બધી બહેનો પગે લાગો ઓમ પૂર્ણા સર્વે પરામદશ પૂર્ણ ભૂલરાપદો વસુદેવ વિકિરામઃ એવમોર જગો શુભાન શુભાન સાલા प्रभाव मुदुलम भगवाननाथ ब्रह्मा हरश्च नहि भक्तबलं बलभ्यो आचार्यका खलि जगत परिपालनाय नाशाय शुभमदं करोतु वयं यज्ञनापवरेज्वलाख्ये पामद्वलाकृतयप्रदहेषु बुद्धि सदां कुलजना प्रपवत्सलज्जा तात्मानतास्म परिपालय देवी विश्व किम्बरयामधवरोपमशेतवे धनुर्विदादवे वशुरक्षयपाय भौने हमेषु जगदानन्दभूतानि सर्वेषु देवेषु देवादिकेषु एको धमजगदात्रिगुणाखिलो जय नव्याय जय हरिहरादिविरप्यभारा सर्वाश्रयाखिलमिदं जगदं च भूतमव्याकृताय परमाप्रभुतेषु मध्ये यशियाशमशुदानोदीर्णे धनतृप्तिप्रयाति सकलेषु मुखेषु देवे विद्मनशतृप्ते तो रुच्यारसे तमदेव जनेषु नाच यामोन्निहेतुरभिचिन्त्यमहागणान् वामभयज्जलज्योतित्वधारे श्रवणे रूपाणि अभिनन्दिने यारिकाग्रघोराणि गन्धामः हरि ओं कारसुर्वादय प्रसादिता देवे जगत्कोटे तदात्मना ચાલુ કરાવો हरि ओम ब्रह्मा मुरारी त्रिपुरांधकारी भानु शशि भूमि सूतो भुजास्त्र घोरो तनोरा सगे राहु केता सर्वे ग्रहायते परागवातो त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ओर्वारुकमिव बाधया मृत्योर्यमावृता स्वाहा ईशान गोलेषु हरि ओम अगरबत्ती वेदांत नमः आरती रोग
દાદા જય હનુમાન ખેતી વૃદ્ધિ
अर्थम लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल संरक्षणार्थम पुत्र पौत्रादि लाभादि अर्थम शरीर सौष्ठव तंदुरुस्ती अर्थम मम बोलो मम सकल कुटुंबे सुख शांति निमित्ते मम आदि व्याधि उपाधि उपशमन अर्थे रोग दोष निवारण अर्थे सर्व शांति अर्थे मम नूतन गृहे वास्तु होम सहित श्री हनुमान पूजा पितृ पूजा सहित अद्य दिने अहम यज्ञ परिपूर्ण अहम करीशे હરિમ બેન કુવાસી જણા દીકરીઓ જે આજે અત્યારે જમશે જમ્યા એનું પુણ્ય ફળ ભગવાન મારા ખાતામાં તમને અર્પણ કરું છું ભગવાન મારા ચરણોમાં અર્પણ કરું છું હરિમ તેના સમન્વિત અત્યારે પ્રતિક્રમ બધું છે હરિમ પાણી પકડી રાખો હરિમ સુંદરકાંડ થાય એનું આના પાછળ સુંદરકાંડ થાય યજ્ઞના પાછળ બરોબર તો સાંજે થવાનું છે તો એનું પુણ્ય કરું એ પણ હું દાદા તારા ચરણોમાં અર્પણ કરું છું રાત્રે પાઠ છે રામદેવજીનું એમાંથી જે ઉત્પન્ન થતું જે અહીંયા આપણે બધા જમશી એ બધા આશીર્વાદ છે એ બધું એ પુણ્ય હું દાદા તને અર્પણ કરું છું તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા હરિ ઓમ એકત્ર નંબર સર્વ ગુરુનામ હરિ છે હરિ ઓમ તન પ્રસાદ ઓમ મહા હાથમાં ફૂલ લઈ ઓમ યજ્ઞ યજ્ઞમય દત્ત દેવા અને દાદા તારી દરેક જગ્યાએ જયંતિ ઉજવાતી છે દાદા જન્મોત્સવ ઉજવાય છે ને તો પરમ પવિત્ર ભાવથી ભગવાન આ બધી તારું છે તને અર્પણ કરું જે આપેલું છે તને હું અર્પણ કરું છું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરી ભગવાન એ ભગવાન એ પવન સુખ આ કાર્યની અંદર સોસાયટીના મિત્રો ગણો આપણે પાપોહમ પાપ કર્માહમ પાપમ પાપ શબ્દવદ્રાહિમામદિરે કચ્છ સર્વ પાપો હરો હરે નમઃ પાર બોલ કષ્ટમંજન દેવગી જય ओम प्राणाय स्वाहा ओम समर्पयामि चतु प्रदक्षिणां पदे पदे राधो जदा पितरो भवन्ति मानो मध्यारीरिघटायुर्गमाता पिता तु पुत्र विश्वे देवा आदिति पंच પછી આપણું પણ પહેલું છે કથા મંડપમાં પધારે ટૂંક જ સમયના અંદર આપણે સુંદરકાંડ પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ હનુમાન જયંતિનો દિવસ એમાં આજે શનિવાર ભગવાનની કૃપા તો આ જે કૃપા મેળવવા માટે મારા વાલાઓ હોય તો ઊંઘ આવે પણ ઊંઘને ભગાડી વહેલા આવી જાઓ ટૂંક જ સમયના અંદર